ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા. તો તમે જોઈ શકો છો મંદિરને પણ વિવાદ દીકરો આવેલા છે. આરે પણ મારો હાળો પણ આવેલો છે આજે તો. અને જુઓ તમે, આપણે મંદિરની અંદર આવી રીતે કંઈક છે. માતાજીની સ્થાપના, શંકર ભગવાનની. આ જો છે એ મારો હાળો છે. એ આજે આવ્યા હતા દર્શન કરવાથી કે હાલો જઈએ આપણે રત્નેશ્વર. એટલા માટે રત્નેશ્વર આવ્યા હતા. અમારા દિયાલ ગામનો રત્નેશ્વર મહાદેવનો દરિયો છે. જોઈ શકો અત્યારે ભરાઈ ગયેલો છે પણ દરિયો પણ. એનો નજારો પણ જો કંઈક આવી રીતે છે. આ જો શિવલિંગ છે મહાદેવની સ્થાપના કરેલી છે. અહીંયા જો ગુફા આવેલી છે. કહેવાય છે કે પાંડવો વખતે આ પાંડવોએ અહીંયા ગુફા ગાળી હતી. અત્યારે તો જવાય એમ છે નહીં, આપણે દરિયો ભરાઈ ગયો છે એટલા માટે. બાકી જો ખાલી હોય તો અહીંયા દર્શન કરવા જઈ શકો છો. અંદર મહાદેવની શિવલિંગ પણ છે. જુઓ એવી રીતે કંઈક પાણી આવે છે અંદર બોયરામાં. જોઈ શકો છો તમે. એનું સ્પેશલ એવું થાય છે. તમે આ ઉપરનો નજારો કંઈક જોવાની અલગ જ વાત મજા આવે છે. આપણા વિડીયો બસ જેટલું જ છે. અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને વિડીયો સારો લાગે તો લાઈક પણ કરતા જજો.